ભગવાન સોમનાથની આ પવિત્ર ભૂમિ, એમાં ભગવાન શ્રી કૃષ્ણનું આગમન ઈસવીસન પૂર્વે 3102 વર્ષ પહેલાં થયું. એમણે આ ભૂમિ પર અવતાર લીધો અને ભૂમિનો ભાર ઉતાર્યો. ભગવાને પોતાની અનેક લીલાઓ કરી અને લોકોને જુદા જુદા સ્વરૂપે દર્શન દીધા. સૌ પ્રથમ એણે ગોકુળની અંદર જન્મ લઈ ત્યાં બાળ લીલા કરી. એ પછી દ્વારકામાં પોતાની રાજલીલા કરી અને પ્રભાસમાં એણે પોતાની અંતિમ લીલા એ કરી. આમ છેલ્લા દિવસો એણે એ પહેલાં પણ ઘણા બધા વખત અહીંયા આવ્યા હતા, જતા રહેતા. અહીંયા એની કર્મભૂમિ જેવું જ હતું, દ્વારકા નજીક હતી, વારંવાર આવતા હતા. પણ એમણે આ ભૂમિને પોતાના ગોલોકધામ ગમન માટે પસંદ કર્યું. અહીંથી એ ગોલોકમાં ગયા. એટલે અહીંયા એ છેલ્લા પોતાના પાર્થિવ દેહ રૂપે રહ્યા અને પછી દિવ્ય સ્વરૂપે એ ગોલોકમાં ગયા. એટલે શ્રીમદ ભાગવત વગેરેમાં એની ઘણી ભૂરી પ્રશંસા થયેલી છે. લોકો એને યાદ કરે છે, ભગવાનના સ્વરૂપમાં પૂજે છે, ભજે છે. એટલે એક અવતારી પુરુષ તરીકે એમનું લોકોમાં અને ખાસ કરીને ભારતમાં અને એમ કહીએ કે ઉત્તર ભારતનો આખો પશ્ચિમ ભારતનો વિસ્તાર, એમાં એમની ઘણી મોટી મહત્તા છે. એમના ગામે ગામ મંદિરો છે, પૂજા થાય છે, લોકો એમનું ભજન કીર્તન કરે છે. આમ એમને જેટલી પણ આપણે પ્રશંસા કરીએ એટલી ઓછી છે. એમણે જે શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાને પોતે સ્વયં અર્જુનને મહાભારતના યુદ્ધના મેદાનમાં કહી, એ આપણો પવિત્ર ગ્રંથ છે. એ ધર્મગ્રંથ બની ગયો છે અને ઘરે ઘરે એમના પાઠ થાય છે. એમનું જે તત્વજ્ઞાન છે એ ઘણું જ ઊંડું છે. અને આપણી જે પ્રસ્થાન ત્રયી એટલે કે સનાતન હિન્દુ ધર્મના જે 3 મુખ્ય ગ્રંથો ગણાય છે, ઉપનિષદો, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભગવદ્ ગીતા, એમ શ્રીમદ ભગવદ્ ગીતા એ સનાતન ધર્મના મૂળ 3 જે ગ્રંથો છે એમાંનો એક છે. એટલે એમનું તો ઘણું મહત્ત્વ છે. આખો સનાતન ધર્મ જ એના ઉપર ટકેલો છે એમ કહીએ તો ચાલે. એમણે જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ આજે પણ એટલો જ મહત્ત્વનો છે, એટલો જ સમજની અંદર એનાથી વિશેષ કંઈ કહી ન શકાય એટલું બધું છે. અને જો જીવન ખરેખર જીવવું હોય તો શ્રીમદ ભગવદ્ ગીતામાં જે કહ્યું છે એ પ્રમાણે જ માણસે જીવવું જોઈએ. આ આપણો એનો છેલ્લો એનો ઉપદેશ છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણે જે અંતિમ સ્થાન તરીકે પસંદ કર્યું અને એ વખતે એણે ઉદ્ધવજીને જે દસમ સ્કંદ ભાગવતનો એનો ઉપદેશ છેલ્લે આપ્યો. એટલે ભગવાન શ્રી કૃષ્ણનો છેલ્લો ઉપદેશ એટલે દસમ સ્કંદ એ પણ પ્રભાસમાં આપ્યો. આ એક પ્રભાસનું જબરજસ્ત ગૌરવ છે એમ કહીએ તો ચાલે. આપણે જે કંઈ કહીએ બધું ઓછું પડે. ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરીએ એ જ અને ભક્તિપૂર્વક એ જ. જય સોમનાથ. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रेक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।